હેલો ગાઈઝ, માય નેમ ઇઝ ચૌહાણ વેદાંત. તમે જોઈ રહ્યા છો જ્ઞાન દર્શન, નોલેજ ઓફ ધ વર્લ્ડ. આજનો આપણો ટોપિક છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રકારો. પદ પદ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે. પદનું ઉત્પત્તિ સ્થાન ઉર્મી છે, એટલે કે પદ એ ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર છે. પદની રચના નરસિંહ મહેતાએ કરી હતી, તેથી તેમને પદના પિતા અથવા સર્જક કહે છે. પદનું સૌથી અગત્યનું અંગ ધ્રુવ પદ છે. પદમાં પ્રેમ લક્ષણા અને જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે. પદનો ગુજરાતી ભાષામાં અર્થ ડગલું કે પગલું થાય છે. નરસિંહ મહેતા ઉપરાંત મીરાબાઈ, દયારામ, પ્રીતમ, ધીરા ભગતે પણ પદની રચના કરી હતી. પદના બે પ્રકાર પડે છે, એક પ્રપદ્ય અને બીજું ભજન. છપ્પા અને ચાકબા. છપ્પા એ 6 પંક્તિનો નાનકડો પદ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. છપ્પાની રચના અખા ભગતે કરી હતી. તેમણે 746 જેટલા છપ્પા આપ્યા છે. જેમનો મુખ્ય વિચાર કટાક્ષ શૈલીમાં બોધ પ્રદાન અથવા બોધાત્મક રચના રજૂ કરીને માનવ જગતને વાસ્તવિક જગતનો ખ્યાલ કરાવવાનો છે. ચાકબા કટાક્ષ શૈલીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર છે. તેમની રચના મૂળ સૌરાષ્ટ્રના દેવકી ગાલોડના વતની ભોજરામ અથવા ભોજા ભગતે કરી હતી. ચાકબાનો શાબ્દિક અર્થ ચાબુક થાય છે. ચાકબા સાહિત્ય મૂળ મહારાષ્ટ્રના ફટકામાંથી લેવાયો. કાફી અને રાજ્યા. કાફી એ ધર્મપ્રધાન સાહિત્ય પ્રકાર છે. તેના રચયિતા ધીર ભગત છે. કાફી એક પ્રકારનો એક રાગ છે. કાફી 14 લીટીનું કાવ્ય છે, પણ સોનેટ નથી. સોનેટ એ વિદેશી સાહિત્ય પ્રકાર છે, જ્યારે કાફી એ સ્વદેશી સાહિત્ય પ્રકાર. રાજ્યા મૃત્યુ પ્રસંગે ગવાતો શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સદગત આત્માને શાંતિ અર્પણ કરવાનો છે. રાજ્યને સ્થાનિક સ્તરે સાજીએ કે મરસિયા પણ કહે છે. રાજ્યના પિતા મૂળ મહારાષ્ટ્રીયન કવિ બાપુ સાહેબ ગાયકવાડ કહેવાય છે. આખ્યાન આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર છે. આખ્યાનમાં પ્રચલિત ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુનો આધાર લઈને કોઈ પણ પ્રસંગને રજૂ કરવામાં આવે છે. આખ્યાનની સંધિ આ વત્તા ખ્યાન થાય છે, જેનો શાબ્દિક અર્થ માંડીને કહેવું થાય છે. દાસમાં માનવ અથવા વ્યક્તિના ચરિત્રને દેવ જેવા માનવમાં નિરૂપવામાં આવે છે, જ્યારે આખ્યાનમાં દેવ ચરિત્રને માનવ જેવા નિરૂપવામાં આવે છે. આખ્યાનના બે પ્રકાર પડે છે, બાહ્ય ભાગ અને આંતરિક ભાગ. બાહ્ય ભાગ આખ્યાનના બાહ્ય દેહને 3 ભાગમાં વહેંચી શકાય છે, મંગળાચરણ, મુક્તકથા અને ફળશ્રુતિ. આંતરિક ભાગને પણ 3 ભાગમાં વહેંચી શકાય છે, મુખબંધ, મુખ્ય ભાગ, વલણ કે ઉથલો. આખ્યાન કહેનારને માણભટ્ટ કહેવાય છે, જે માટલીના તાલ સાથે શ્રોતાગણને આખ્યાન કથા સંભળાવે છે. આખ્યાનના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે, પરંતુ આખ્યાનના પિતા ભાલરને કહેવાય છે, જ્યારે આખ્યાન શિરોમણી પ્રેમાનંદને પણ કહેવાય છે. દુહા દુહાને 10મો વેદ કહેવાય છે. દુહો લોક સાહિત્યનો વિશિષ્ટ પદ્ય પ્રકાર છે. દુહા માત્ર 2 કે 4 પંક્તિઓમાં સરળ અને સચોટ કથન દ્વારા થોડામાં ઘણું કહી દેવાની ક્ષમતા ધરાવે છે. દુહો માત્રમય છંદમાં લખાય છે. ચારણી સાહિત્યમાં પણ દુહા લખાય છે. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધ હેમ શાસનમાં દુહા સમાન જોવા મળે છે. દુહાના અમુક ઉદાહરણ અહીં આપેલા છે. વા ફરે વાદળ ફરે ફરી નદીના પૂર, સૂરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે શૂર. અમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખિલાણા, ધીમે ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદૂરે રંગાણા. પદ્યવાર્તા એટલે પ્રચલિત કથાવસ્તુનો આધાર લઈ લખાયેલી કાલ્પનિક કથાઓ. જૈન સાહિત્યકાર અને સર્જક શ્રી વિજયભદ્ર સુરીજીએ હંસરાજ વત્સરાજ ચૌપઈ નામને ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ્યવાર્તા આપી છે. પદ્યવાર્તામાં શૃંગાર, વીર, અદ્ભુત જેવા રસોનો વિશેષ જોવા મળે છે. શામળ ભટ્ટ પદ્યવાર્તાના પિતા ગણાય છે. પ્રથમ પદ્યવાર્તા શામળ રચિત પદ્માવતી છે. શામળ ભટ્ટે છપ્પામાં પદ્યવાર્તા આપેલી.
ગરબો ગરબો સંસ્કૃત ભાષાના ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે. ગરબો એ શક્તિની ઉપાસના કરતો સાહિત્ય પ્રકાર છે. માટીના બનાવેલા ગરબાના ગર્ભમાં દીપક પ્રગટાવીને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. માટીની બનાવેલ કાણાવાળી માટલીના ગર્ભમાં દીપક પ્રગટાવાને ગરબો કહેવાય છે. ગરબાની મધ્યમાં છિદ્રો પાડવાની પરંપરાને ગરબો કોરાવો કહે છે. ગરબો સ્ત્રીપ્રધાન સાહિત્ય પ્રકાર છે. ગોળ ફરતી વખતે ગવાતા આ સાહિત્ય પ્રકારમાં તાલ માટે તાળી અને પગનો ઠેકો અપાય છે. ગરબાના સર્જક અમદાવાદમાં જન્મેલા વલ્લભ મેવાડા અને તેમના ભાઈ ધોળા મેવાડા છે. તેમણે પોતાની કર્મભૂમિ શક્તિપીઠ બહુચરાજીને બનાવી હતી. આજે ગુજરાતી સમાજમાં આસો માસમાં ઉજવાતા તહેવાર નવરાત્રીના ઉદ્ભવમાં વલ્લભ અને ધોળા મેવાડાનો ફાળો ગણાવી શકાય. ગરબી લોકગીતનો ભાતીગળ પ્રકાર એવી ગરબી મધ્યકાળનું ઉર્મી કાવ્ય છે. એકત્રિત રસની ભાવપ્રધાન એવી દેશી સંગીતની રચના એટલે ગરબી. ગરબી એ ભક્તિપ્રધાન સાહિત્ય પ્રકાર છે જેમાં ઉર્મી પ્રધાન હોય છે. ગરબીના પિતા મધ્યકાલીન યુગના અંતિમ સાહિત્યકાર દયારામને ગણવામાં આવે છે. ગરબી એ માત્ર પુરુષ પ્રધાન કે વૃંદમાં ગવાતો સાહિત્ય પ્રકાર છે. નરસિંહ મહેતાથી દયારામ સુધી ગરબી કહી શકાય તેવા પદો મળે છે. કડવામાંથી ગરબો અને પદમાંથી ગરબીનો કાર્યકરે જન્મ થયો હતો. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને આવા વિડીયો બીજા જોવા માટે આ ચેનલને